Hello friends, myself Hiral Koshti. I am from Oxford GPSC UPSC Academy by Professor Hemang Bhatt. આજનો મારો ટોપિક છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને વડાપ્રધાન અને મંત્રી પરિષદ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં શરૂ કરવામાં આવી હતી. 28 ડિસેમ્બર 1885ના દિવસે મુંબઈના ગોકળદાસ સંસ્કૃત શાળામાં તેની પ્રથમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ અધિવેશની વ્યોમકેશચંદ્ર બેનર્જી રહ્યા હતા, જેમની જોડે 72 સભ્યો પણ હાજર હતા. ત્યારબાદ ઈસવીસન 1902માં અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશની તરીકે સુરેન્દ્રનાથ બેનર્જી, જે 18મા ક્રમે હતા, અને 1907માં સુરત ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશની રાસબિહારી ઘોષ, જે 33મા ક્રમે હતા. ત્યારબાદ ગુજરાતમાં અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણીએ વ્યાયામશાળા શરૂ કરવામાં આવી હતી. 1918માં કોંગ્રેસની વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1918માં સુરત, ભાવનગર, અમદાવાદ, ભરૂચ ખાતે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો ટોપિક આવે છે વડાપ્રધાન અને મંત્રી પરિષદની રચના. અનુચ્છેદ 75ના મુજબ લોકસભામાં ચૂંટાયેલા સૌથી મોટા પક્ષના વડાને સરકાર આમંત્રણ આપે છે, જેને આપણે વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન એ મંત્રી પરિષદના મંત્રીઓની નિમણૂક કરે છે અને મંત્રીઓ તથા વડાપ્રધાન એ રાષ્ટ્રપતિ સામે શપથવિધિ ગ્રહણ કરે છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કોઈ પણ મંત્રીને તે પદ સુધી રાખી શકે છે અથવા પ્રધાનમંત્રીની સલાહથી તે મંત્રીને તે પદથી હટાવી પણ શકે છે. જો મંત્રીમંડળના એક સભ્ય પ્રત્યે અવિશ્વાસ અનુભવાય તો આખું મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. મંત્રીમંડળ દ્વારા કરાયેલા બધા નિર્ણયો રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ એ વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો વચ્ચેની કડીરૂપ છે, જ્યારે વડાપ્રધાન એ મંત્રીમંડળના વડા તરીકે ઓળખવામાં આવે છે. મંત્રીમંડળ 3 પ્રકારનું હોય છે: કેબિનેટ મંત્રીમંડળ, રાજ્ય મંત્રીમંડળ અને ઉપમંત્રી. આ ઉપરાંત કેબિનેટ મંત્રી એ વડાપ્રધાન સાથે કાર્ય કરે છે અને વડાપ્રધાન તેમના વડા તરીકે ઓળખવામાં આવે છે.